રામ નારાયણ રામ. અમારો માર્ગ એક જ છે. આપણે સૌ એક જ આસન પર બેસી વિચાર વિમર્શ કરીશું. દરેક વ્યક્તિની અંદર જન્મસિદ્ધ અધિકાર જાગૃત થશે. અમે સૌ એક જ શાળાના વિદ્યાર્થી છીએ. જો અમે આ વાત સમજી લઈએ તો કોઈ નૈતિક વિક્ષેપ નહીં રહે. જ્યારે આપણે નૈતિકતાના એક જ પથ પર સાથે બેસીશું ત્યારે એક જ શિક્ષા પ્રાપ્ત કરી શકીશું. ક્યારે આપણે કહી શકીશું કે અમને કોઈ રોગ નથી, કોઈ શોક નથી, કોઈ દુઃખ કે પીડા નથી? અમે બધા જાણીશું કે આપણે અહીં શા માટે આવ્યા છીએ. અમને ખબર છે કે મૃત્યુ અનિવાર્ય છે. આ જાણ્યા પછી જ આપણે અનંત બ્રહ્માંડની મહાન શક્તિ તરફ આગળ વધી શકીશું. અમે તે સ્વર મેળવવાનો પ્રયાસ કરીશું જે મેળવ્યા પછી બધું જ જાણી શકાય. જો આ શરીરના યંત્ર પર તે સ્વર વગાડી શકીએ તો આપણે અનુભવ કરીશું કે આપણા વિચારો ઉત્પન્ન થઈ રહ્યા છે. આજની દુનિયામાં આપણે રોગ અને શોકથી ભ્રમિત થઈ ગયા છીએ. બધું વિખૂટું પડી ગયું છે એટલે વિચારો ખૂબ દૂર સુધી પહોંચતા નથી. જ્યાં સુધી શાસ્ત્રો લખાયા છે ત્યાં સુધી લગભગ બધા જ સંપ્રદાયવાદથી ભરેલા છે. મૂળ વેદોમાં એક જ સ્વરમાં એકતા સ્થાપવાની વાત હતી ત્યારે કોઈ પણ ઉપદેશની જરૂર નહોતી. આ વિશ્વની શરૂઆતમાં આપણને માત્ર ટીકા અને અન્ય લોકોની સમૃદ્ધિ પ્રત્યે ઈર્ષ્યા સિવાય બીજું કશું મળતું નથી. જો આજે પણ આપણે એક થઈ નહીં શકીએ તો આપણે ખોવાઈ જઈશું. મૂળ નૈતિકતાને સમજાવવી પડશે. જ્યારે લોકો નીતિના ખંડોને જોડીને સમજશે કે તેમાં કોઈ જુસામણું નથી ત્યારે જ નેતાઓને સમજાવવું પડશે કે તેઓ પદ મેળવવા માટે નૈતિકતાને બગાડે નહીં. અમારી અંદર તમામ પ્રકારની શક્તિઓ છે. જો આપણે તેનો યોગ્ય ઉપયોગ કરીશું તો તમામ સમસ્યાઓના ઉકેલ આવી જશે. ધર્મના બીજ વાવવા માટે પહેલા જમીનને ઉર્વર બનાવવી પડશે, નહીંતર જમીન રણ બની જશે.